વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગયા ક્લાસની અંદર આપણે દૌવારિક કસ્ય સેવા નિષ્ઠા એ પાઠ 10નો આપણે એક પૂર્વ ભાગ એટલે પહેલો ભાગ જોયો. આજે જે પાઠ જે છે બાકીનો શેષ ભાગ આપણે જોશું. હવે દ્વારપાળ હવે રાજા પાસે મળવા માટે દ્વારપાળ પાસે એક સંન્યાસી આવે છે. સંન્યાસીના વેશમાં ટૂંકમાં કોઈ ઉપરી અધિકારી એની પરીક્ષા કરવા દ્વારપાળને આવે છે. એ ચિત્રની અંદર બતાવ્યું છે. જે સંન્યાસી જે છે એ દ્વારપાળ એને વિનંતી કરે છે કે ભાઈ, હું તમને કોઈ પણ સંજોગોમાં અત્યારે રાત્રે રાજાને પ્રવેશવાની મંજૂરી નથી. જો ઓળખીતા કોઈ હોય અથવા કોઈ તમારી પાસે ઓળખ કાર્ડ હોય તો જ એ રાત્રે રાજાને મળી શકાય છે, બાકીનું કોઈ રાજાને પ્રવેશ મળી શકતું નથી. દ્વારપાળ ફરીથી એને પરીક્ષા કરવા માટે કંઈક લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. તો આપણે પાઠ જે છે આગળ એને અભ્યાસ કરીએ. આગળ પાઠ જોઈએ આપણે. હવે અહીંયા આપણે સુધી છેલ્લો પાઠ લીધો હતો કે કિમ અપી કથિતું ઈચ્છા, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. એટલે દ્વારપાળ સંન્યાસી જે છે એને દ્વારપાળની ફરીથી એમને પરીક્ષા કરવા પ્રયત્ન કરે છે. ત્યાં સુધી આપણે પાઠ લીધો હતો. આજે આગળ આપણે પાઠ ત્યાંથી લઈએ. એ દૌવારિક ઉપશ્રુતિ એટલે પાસે જઈને, દૌવારિક પાસે જઈને, ઉપશ્રુત્ય એટલે પાસે જઈને, કથયતું આપ ભવાના, આપ કહો, કથયતું ભવાના, ભવાના એટલે આપ કથયતું કહો સંન્યાસી, ત્વમ તુ દૌવારિક અસી, જો તું તો દ્વાર રક્ષક છે, દ્વારપાળ છે, દૌ રક્ષક છે, દ્વાર રક્ષક દ્વારપાળ છે. કદાપી ધનિક ના ભવિષ્યતિ, જો તું ક્યારેય પણ ધનવાન નહીં બની શકે. તું એક સામાન્ય દ્વારપાળ છે, ફક્ત તારો દરવાજાનું રક્ષણ જ કરવાનું છે, બીજું કંઈ તું ક્યારેય પણ ધનવાન નહીં બની શકે. વનેશુ કંદરાશુ વયમ વિચરામહ, જો વનેશુ અમે વનેશુ કંદરાશુ, અમે વનોમાં અને ગુફાઓમાં, કંદર એટલે ગુફા, જો કંદર શબ્દ છે, કંદર એટલે ગુફા, વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, એટલે વિચરામહ એટલે ભટકીએ છીએ. સર્વ રસાયણ તત્વ જાનીમહ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ, અમે બધી જ પ્રકારની રસાયણ તત્વ, રસાયણ વિદ્યા જાણીએ છીએ. હવે દૌવારિક ભવતું નામ અગ્રે અગ્રે, હોઈ શકે, ભવતું નામ એટલે હોઈ શકે, આગળ આગળ, હવે આગળ કહો એમ, આગળ બોલો. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ તથેષ્ટમ રસાયણ દાસ્યામિ, જો યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયણ દાસ્યામિ, જો નહીં રોકે તો તને હું યથેષ્ટમ તારી ઈચ્છા મુજબ રસાયણ આપીશ, રસાયણ દાસ્યામી રસાયણ આપીશ. જો તેનાથી શું થશે એમાં આપ્યું છે કે તેના 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, તેનાથી 50, જો 50 એટલે 50 તુલા પરિમિતમ એટલે તોલા જેટલું તાંબુ સોનું બની જશે. સોનમ ભવિષ્યતિ, સુવર્ણમ એટલે સોનું, ભવિષ્યતિ બની જશે. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું બની જશે. આ રસાયણ વિદ્યા એવી છે કે આ 50 તોલા જેટલું તાંબુ જે છે એને સ્પર્શ કરવામાં આવે તો તાંબુ એ સુવર્ણ બની જશે, એવી એમને લાલચ આપે છે. આગળ દૌવારિક જો આહા કપટી વિશ્વાસઘાત ઉપદેશસી, અરે કપટી વિશ્વાસઘાત કરવાનું શીખવે છે, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશા, અમે તેવા નથી, અમે તેવા નથી.
કહ ત્વમ, કહે તું કોણ છે? કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે? કુતઃ એટલે ક્યાંથી, આગચ્છસી લાવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચર મન્યે, હું તને કોઈનો જાસૂસ માનું છું. ગુપ્તચર એટલે જાસૂસ. હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય સજા કરીશ. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય એટલે હું કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને તને સજા કરાવીશ. સહ ત્વાં વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, તે તને ઓળખીને યોગ્ય કરશે. વિજ્ઞાય એટલે ઓળખીને, ત્વાં વિજ્ઞાય તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય ન હમ પુનઃ આગમિષ્યામિ, છોડી દે, હું ફરીથી આમ નહીં કહું. છોડી દે, હું પાછો નહીં આવું. પુનઃ ન આગમિષ્યામિ, હું ફરીથી પાછો નહીં આવું. ન એવં પુનઃ કરિષ્યામિ, હું એવું કરીશ, ફરીવાર નહીં કહું. ન એવં પુનઃ કથયિષ્યામિ, હું એવું ફરીવાર નહીં કહું. દ્વારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તત્ત વિગણ્ય, દ્વારપાળ તે અવગણીને, તમ હસ્તેન ગૃહીત્વા તેનો હાથ પકડીને લઈ જાય છે. હવે આગળ આપણે જોઈએ સંન્યાસી. પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, જો સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે એટલે વધુ પ્રકાશવાળા દીવાની પાસે, સમીપે એટલે પાસે, વધુ પ્રકાશવાળો. જે અત્યારે દ્વારપાળ જ્યાં દરવાજા ઊભો હતો ત્યાં પ્રકાશ ઓછો હતો. દ્વારપાળ, શું તું મને જાણે છે? દ્વારપાળ કે શું તું મને જાણે છે? જાનાસી મામ, શું તું મને ઓળખે છે કે જાણે છે? દ્વારિકઃ નિપુણમ નિરીક્ષ્ય, ચીવટ એટલે ધ્યાનપૂર્વક, ચીવટથી ધ્યાનપૂર્વક જોઈને, નિપુણ નિરીક્ષ્ય ચીવટથી જોઈને, ધ્યાનપૂર્વક જોઈને, અયે આર્ય ખલુ ભવાન, અરે ખરેખર આપ તો સ્વામી છો. ખલુ એટલે ખરેખર, અરે ખરેખર આપ તો સ્વામી છો. આર્ય ક્ષમતુમ અર્હતિ મામ, શ્રીમાન મને આપ માફ કરવાને યોગ્ય છો. શ્રીમાન આપ મને માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તેની પીઠ પર હાથ મૂકીને, જો સંન્યાસી વે જે એમનો આ દ્વારપાળ જે છે એમનો જ ઉપરી અધિકારી આ સંન્યાસી હતો. એટલે એ સંન્યાસી એ પેલા દ્વારપાળની પીઠ પર હાથ મૂકીને, દ્વારિકઃ મયા તે પરીક્ષા કૃતા, દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. તુમ યોગ્ય સ્થાને નિયુક્ત, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ઉક્તો ચાય અલોલોપાહ તાદૃશા પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. જો લાંચ રૂશ્વત માટે, ઉક્તો ચાય અલોલુપા, લાંચ ત્વાદુષા તારા જેવા સ્વામીના પ્રભુના એટલે સ્વામીના પુરસ્કાર ભાજનમ ભવંતી, સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે.
અહમ તવ પ્રામાણિકતા પ્રભુ સન્નિધો કથયિષ્યે. જો અહમ તવ પ્રામાણિકતા, હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપ શ્રી ક્યાં છો? કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, અત્યારે તેઓ શું કરે છે? આપ શ્રી ક્યાં છે? તેઓ અત્યારે શું કરે છે? અહીંયા આપણે પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એનું સ્વાધ્યાય જોશું. અસ્તુ.